बड़ी खबर अहमदाबाद से आ रही है, जहां पालतू कुत्ते ने मासूम बच्चे पर किया हमला। जर्मन शेफर कुत्ते को सीएनसीडी विभाग ने जब्त किया। स्वच्छता निरीक्षक सलीम लोढ़ा द्वारा की गई कार्रवाई। घटना न्यू मणिनगर के शर्डम एलिगेंस के सीसीटीवी कैमरे में कैद हुई। 5 महीने में पालतू कुत्ते ने दूसरा हमला किया। जर्मन शेफर कुत्ते के मालिक को पुलिस ने गिरफ्तार किया। गई काले बपोरे 1 થી 1.5 ગાળામાં શરણમ એલિગેન્સ ન્યુ મણિનગર વિસ્તારમાં ત્યાં ફરિયાદી નિતેશભાઈ રમેશભાઈ ગુંજેલાએ ફરિયાદ હકીકત જાહેર કરેલી। આ કામે આરોપી છે સંગીતાબેન ઉર્ફે પાપાબેન વાઇફ ઓફ પનાલી સ્વામી વણિયાર કે જેઓ તેમનું પાલતુ ડોગ જે જર્મન શેફર્ડ છે એ લઈને ફેરવવા નીકળેલા। એ દરમિયાન આ કામે ફરિયાદીના સગીર દીકરાને તથા સાહેબ જે છે એમના ફરિયાદીના સગીર દીકરાને જમણા પગે સાથળના ભાગે તથા બીજા સાહેબ છે એમના દીકરાને હાથની આંગળી ઉપર બટકા ભરેલા। જે બંનેને ઈજા થતા બંને સારવાર લીધેલી। જે બાબતે અત્યારે રામોલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની સેક્શન 291 અને 125 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? આ કામે આરોપી જે છે મહિલા હોય, રાત્રે મહિલાને આ ગુનાના કામે પોલીસ સ્ટેશન લાવી ગુનાના કામે નોટિસ આપવામાં આવેલ છે અને આગળ તેમની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે નીતિ નિયમો કોર્પોરેશને બનાવ્યા હતા કેટલાક મહિના અગાઉ, તે નીતિ નિયમો અંગે પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે કે કેમ, અને જો પાલન થાય છે તો કયા પ્રકારના નીતિ નિયમોને લઈને પોલીસ તપાસ કરશે? આ કામે આરોપીએ જે પોતાનું જર્મન શેફર્ડ છે આરોપીના પતિએ જે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને એની નિયમ મુજબની જે 1000 રૂપિયા ફી છે એ પણ પે કરેલ છે।